મહત્વપૂર્ણ સમાચાર બુલેટિનની શરૂઆત કરીએ। નવસારી શહેર ઉપર પૂરનું સંકટ તોળાયું છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। લોકમાતા વિસ્તારમાં પૂર્ણા નદીએ સપાટી વટાવતા પૂર્ણા ભયજનક સપાટી પરથી વહેતા જળ સંકટ જોવા મળી રહ્યું છે। પૂર્ણા નદી 26 ફૂટ ઉપર વહેતી થતા આ જળ સંકટ સર્જાયું છે। પૂર્ણા નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા। આકાશી દ્રશ્યોમાં પૂર્ણા નદી બંને કાંઠે વહેતી દેખાઈ રહી છે। શાંતાદેવી રોડ, ગધેવાન માછીમ માર્કેટમાં પાણી ઘૂસ્યા છે। જિલ્લામાંથી 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। નવસારી શહેર ઉપર પૂર સંકટ તોળાઈ રહ્યું છે। રાજન રાજપૂત વધુ માહિતી આપી રહ્યા છે। રાજન, જણાવશો કેવી પરિસ્થિતિ ત્યાં? અંકિત, બિલકુલ જે હાલની પરિસ્થિતિ છે એ અંગે જો આપણે હું વાત કરું તો નવસારી શહેર ઉપર સાથે જ નવસારી જિલ્લાની અંદર પૂર સંકટ તોળાયું છે। કારણ કે નવસારી જિલ્લાની જે લોકમાતાઓ છે અંબિકા, કાવેરી અને પૂર્ણા, તમામ નદીઓના જળસ્તરની અંદર વધારો સતત થઈ રહ્યો છે। કારણ કે ઉપરવાસમાં સતત વરસાદ વરસ્યો હતો અને સાથે જ નવસારી જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે તેને પગલે તમામ નદીઓમાં જળસ્તરમાં સતત વધારો થયો છે। સાથે જ બીજી તરફ જો વાત કરવામાં આવે તો નવસારી શહેરના અનેક જે વિસ્તારો છે જેની અંદર પૂર્ણા નદીને અંદર જળસ્તરનો જે સતત વધારો થયો છે તેને પગલે પાણીની આવક વધી છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નવસારી શહેરના જે શાંતાદેવી રોડનો વિસ્તાર છે, દશેરા ટેકરીનો જે વિસ્તાર છે, ગધેવાન બંગલેનો જે વિસ્તાર છે અને મચ્છી માર્કેટ સહિતનો જે વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને લગભગ કહી શકાય કે 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। અને બીજી તરફ તમામ જે લોકમાતાઓ છે અંબિકા, પૂર્ણા અને કાવેરી, ત્રણેય નદીઓની અંદર જળ સપાટી સતત વધી રહી છે અને તમામ વિસ્તારોની અંદર લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને તમામ વિસ્તારોની અંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। પરંતુ મહત્વનું કહી શકાય કે હાલ નવસારી શહેરની અંદર પરિસ્થિતિ વણસી શકે એમ છે। કારણ કે પૂર્ણા નદીની જે જળ સપાટી જે મહત્વનું કહી શકાય કે 23 ફૂટ ભયજનક છે, એની ઉપર વધીને પૂર્ણા નદી 26 ફૂટ ઉપર વહેવા લાગી છે। તેને કારણે નવસારી શહેરની અંદર જળ સંકટ તોળાઈ રહ્યું છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો આ તરફ સુરેન્દ્રનગરના લખતરમાં પણ વરસાદથી વિવિધ જગ્યાએ પાણી ભરાઈ ગયા। ઓળખ ગામે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। વરસાદી પાણીમાંથી ગ્રામજનોને પસાર થવા મજબૂર થવું પડ્યું। ગ્રામજનોએ વિડીયો વાયરલ કરી પોતાની આપવીતી પણ વર્ણવી હતી। ગ્રામજનોએ વિડીયો વાયરલ કરી તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો અને પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવા ગ્રામજનોએ માંગ કરી। તો આ તરફ ડાંગમાં પાણીનો પ્રવાહ વધતા પ્રવાસીઓ અટવાયા હતા। પ્રવાસીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। પ્રવાસીઓ એકબીજાનો હાથ પકડી બહાર નીકળી રહેલા જોવા મળ્યા। પ્રતિબંધ છતાં પ્રવાસીઓ ધોધ નીચે પહોંચ્યા હતા અને આ વિકટ પરિસ્થિતિમાં ફસાયા હતા। તંત્ર આવા લોકોને અપીલ કરે છે કે આવી પરિસ્થિતિમાં ધોધની નીચે જવું ભયાવહ હોઈ શકે છે। આપનો જીવ પણ જઈ શકે તે પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે। તો ડાંગ જિલ્લામાં અવિરત વરસાદ વરસ્યો છે। અંબિકા, ગીરા, ઘાઘરી, પૂના આ તમામ જે નદીઓ છે તે બંને કાંઠે વહી રહી છે। ડાંગની મુખ્ય નદીઓ બંને કાંઠે વહી રહી છે। પાંડરમાળ અને કાલીબેલ વચ્ચેનો જે રસ્તો છે તે બંધ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે। એટલું પાણી અહીંથી પસાર થઈ રહેલું જોવા મળી રહ્યું છે। જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદને કારણે જિલ્લાની મુખ્ય નદીઓ અંબિકા, ગીરા, ઘાઘરી અને પૂના નદીએ જે છે તે બંને કાંઠે વહી રહી છે। સુરતના ઉમરામાં અંબિકા નદી પણ ગાંડીતૂર થયેલી જોવા મળી રહી છે। ભારે વરસાદથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। પાણીની આવકથી મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે। ભારે વરસાદથી અંબિકા નદીમાં પાણીની આવક વધી છે। ડેમના આહલાદક દ્રશ્યો જોવા સહેલાણીઓ અહીં ઉમટી પડ્યા હતા।
તો આ તરફ વડોદરામાં સામાન્ય વરસાદમાં જ ભૂવો પડ્યો હતો। સન ફાર્મર રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો। 6 ફૂટ પહોળો અને 10 ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો। ગતરોજ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો તે બાદ આ ભૂવો પડ્યો હતો। જંબુસરમાં વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની। પાક માટે મૂકેલું બિયારણ બળી જવાની ભીતિ સેવવામાં આવી રહી છે। વધુ વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। ગ્રામ્ય વિસ્તારના ખેતરો વરસાદી પાણીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે જગતનો તાત ખેડૂત લાચાર બન્યો છે। તો જૂનાગઢના મકાનનો સ્લેબ ધરાશાયી થયો છે। વંથલીમાં જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી થયો। અખાડામાં 3 માળનું જે મકાન હતું તે જર્જરિત હતું। ઘરવખરી પર સ્લેબ ધરાશાયી થતાં નુકસાન થયું છે। સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે। તો આ તરફ જામનગરમાં લારી ધારકો દ્વારા રજૂઆત। સુભાષનગર માર્કેટ જર્જરિત હોવાથી નોટિસ જગ્યા ખાલી કરવા માટે નોટિસ અપાઈ છે। લારી ધારકો પાસે વૈકલ્પિક જગ્યા ન હોવાથી હાલાકી પડી રહી છે। લારી અને પાથરણા વાળાને જગ્યા આપવા માટે રજૂઆત કરાઈ। વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મુદ્દત આપવા માટે માંગ કરાઈ છે। અત્યારે શાક માર્કેટ જર્જરી હાલતમાં એ લોકો તોડવાની અમને મુદત આપી છે અને મ્યુનિસિપાલિટી વાળાઓએ અમને વિકલ્પ જગ્યા આપે એ માટે અમે માંગણી કરી છે। અમે 289 વેપારીઓ છીએ। અમારી માંગ ખાલી એક જ છે, ભલે તોડે કે જે કંઈ કરવું હોય એ કરે, પણ અમને વિકલ્પ જગ્યા આપે। અમારો રોજગાર ધંધો છે ને, અમે એના ઉપર લભી છીએ, અમે એના ઉપર હાલી છીએ, તો અમારે વિકલ્પ જગ્યા આપે તો અમારે માટે કંઈક સારું થાય। આમ તો જે શાક માર્કેટ છે જામનગરની મેઇન સેન્ટરમાં આવેલી શાક માર્કેટ છે અને 100 વર્ષ જૂની શાક માર્કેટ છે। ક્યાંક જર્જરિત થઈ હોય તો એ કરવું પણ પડે, પણ એની સાથે કોર્પોરેશનની જવાબદારી થાય છે કે ભાઈ ત્યાંના જે રોજમદાર છે ત્યાંના જે ધંધાર્થીઓ છે તે પોતે શાક બકાલું ફળ ફ્રૂટ વેચીને પોતાની રોજગારી એમાંથી કાઢતા હોય, આવા રોજગારોને પણ ક્યાંક ધક્કો લાગ્યો છે। માટે જો કદાચ કોર્પોરેશન હજી વિચારે, હજી કોઈ બહુ મોડું નથી થઈ ગયું, એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપે અને એ લોકોનો ક્યાંક આમાંથી રોજગાર, એનું પરિવાર આમાંથી ગુજરાન મેળવી શકે, આ વૈકલ્પિક વ્યવસ્થા જામનગર મહાનગરપાલિકાએ પહેલાં કરવાની જરૂર હતી। આ તરફ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને હાલાકી પડી રહી છે। ગામડાઓમાં ઠેર ઠેર તૂટેલા રસ્તાથી લોકો પરેશાન થઈ રહ્યા છે। ધોળકાના સરોડા ગામનો એક વિડીયો વાયરલ થયો છે। આરસીસી રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે। 3 કિલોમીટરનો રોડ તૂટી જતા લોકોને પરેશાની થઈ રહી છે। રોડ પર ગંદકી અને કાદવનું સામ્રાજ્ય છે। સમગ્ર રોડ તોડીને નવો બનાવવા માટે લોકોએ માંગ કરી છે। બાદમાં પોલીસ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે। ગોમતીપુરમાં બંદોબસ્ત દરમિયાન એએસઆઈનું મોત થયું। એએસઆઈ પ્રવીણસિંહ ખાંટનું ચાલુ ફરજે મોત નીપજ્યું। તાજિયા બંદોબસ્તમાં તેમને હાર્ટ એટેક આવ્યો અને તે જ દરમિયાન તેમનું મોત થયું છે। બનાસકાંઠાના પાલનપુરમાં બેવડી સમસ્યા જોવા મળી। ચોમાસામાં ખાડા સાથે રખડતા ઢોરની સમસ્યા પણ જોવા મળી। રખડતા ઢોરોના ત્રાસથી લોકો હેરાન પરેશાન થયેલા જોવા મળી રહ્યા છે। રસ્તા પર રખડતા ઢોરોએ અડીંગો જમાવ્યો છે। રખડતા ઢોરોના ત્રાસે અકસ્માતનો પણ ભય જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરની સમસ્યા દૂર ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આખા ભારતમાં સૌથી બોધું તંત્ર જોવું હોય તો આવો અમારા પાલનપુર શહેરમાં। ગમે ત્યારે તમને ક્યાંયથી પણ કૂતરું કરડી શકે, ગમે ત્યારે તમને શીંગડે આખલો ભરાવી શકે અને ગાયો તો ચારે બાજુ તમને ફોટા સેશનમાં ઊભી હોય એ રીતે રોડ ઉપર જોવા મળશે। કારણ માત્ર ને માત્ર એટલું છે કે તંત્રને પબ્લિકની પડી નથી। આ ગાયોને ગૌચરમાં હોવું જોઈએ, એની જગ્યાએ રોડ ઉપર ચરી રહી છે, પ્લાસ્ટિક ખાઈને મરી રહી છે। એક બાજુ ગૌ માતા કરી અને કેટલાય લોકો વોટ બેંકની રાજનીતિ રમી રહ્યા હોય અને બીજી બાજુ ગાયો આવી રીતે ગારામાં રખડતી હોય, વરસાદની અંદર તડપીને મરતી હોય, ગૌસેવકો એની માટે કામ કરતા હોય, પણ તંત્ર એની એક આંખ ખુલતી નથી કે આ ન હોવું જોઈએ। ગૌચરની અંદર આ ગાયો હોવી જોઈએ, પણ ગૌચર તંત્રના માણસો ખાઈ ગયા છે, જેના કારણે આજે ગાયોને રસ્તા પર રખડવું પડે। વરસાદના સમયમાં હંમેશા આ સ્થિતિનું સર્જન છેલ્લા ઘણા સમયથી થાય છે।
પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની બેદરકારી હંમેશા આ જોવામાં આવે છે. તમે જાણ્યું છે કે ભૂતકાળમાં રખડતા ઢોરના કારણે બાળકીઓના જીવ પણ ગયા છે. પારપડા રોડ ઉપર હમણાં સોસાયટીના 100થી વધુ લોકો ભેગા થઈને આ બાબતે રજૂઆત કરી. 100થી વધુ ગાયો છેક સોસાયટીની આજુબાજુ ફરે છે. મહિલાઓ અને બહેનો, નાના બાળકો બહાર નથી નીકળી શકતા. એરમા સર્કલથી આબુ રોડ હાઈવે બાજુ તો નેશનલ હાઈવે ઉપર રખડતા ઢોરો ગાયો બેસી જાય છે. ઘણીવાર ટ્રાફિકને અડચણ પણ થાય છે, અકસ્માત થાય છે. ભણતા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ મુસીબત સર્જે છે. મહિલાઓ અને બહેનો જે ડરી જાય છે, આના કારણે એક્સિડન્ટનો ભોગ પણ બને છે. જાડી ચામડીનો હોય માણસ એને પણ ખબર પડે એટલી બધી રજૂઆતો થઈ છે અને ખરેખર એટલી બધી ઘટનાઓ બને છે. અને શહેરમાં ચાલવું અત્યારે ભારે બન્યું છે. તૂટેલા રસ્તાઓ છે, લાઇટો નથી અને એના અંદર પણ જે રખડતા ઢોરો છે અને એ પ્લાસ્ટિકના કચરા ખાવા માટે. અને અત્યારે જે મેન રસ્તા છે, મેન હાઈવે છે, સિટીના મુખ્ય રસ્તા છે અને હાઈવેના મુખ્ય રસ્તા ઉપર અસંખ્ય સંખ્યામાં રખડતા ઢોરો જે ફરી રહ્યા છે. અવારનવાર ટેન્ડરો બહાર પાડે છે ઢોરો પકડવાના, પણ એ ટેન્ડરો ગમે ત્યારે બી કેમ બંધ થઈ જાય છે કે શું થાય છે ખબર નથી પડતી અને એની જ પરિસ્થિતિ યથાવત છે. તરફ ચોમાસામાં રોગચાળો વધતા દવા લેવી પડશે હવે મોંઘી. સિઝનલ બીમારીની દવાઓના ભાવમાં વધારો થયો છે. રૂટીન તાવ શરદીની દવા 10થી 20% મોંઘી થઈ છે. એન્ટીબાયોટિક પેઇન કિલરના ભાવમાં પણ 20%નો વધારો થયો છે. મધ્યમ વર્ગના લોકો માટે સારવાર હવે મોંઘી થશે. કફ સિરપની કિંમત ₹80થી વધીને ₹100 થઈ ગઈ, જ્યારે એન્ટીબાયોટિક ₹150 વધીને ₹250 સુધીનો ભાવ થયો છે. બીમારીએ અનેક લોકોને શિકાર બનાવ્યા છે, જ્યારે સતત કેસોમાં પણ શરદી, ખાંસી, તાવ અને ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો થયો છે. ત્યારે દવાના ભાવમાં પણ એ જ પ્રકારની વધઘટ છે તે થતી નજરે પડતી હોય છે. ત્યારે કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જસુ પટેલ આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીએ. કાકા, કેવા પ્રકારની દવાઓના ભાવમાં વધારો થયો છે, સાથે ડિમાન્ડ પણ એટલી વધી છે, તો કયા પ્રકારની દવાઓ છે તેની ડિમાન્ડ સૌથી વધુ અમદાવાદમાં વધી રહી છે? આમ જો દવાઓનો ભાવ વધારો એ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી દર વર્ષે કંટ્રોલ કેટેગરીના, ડી કંટ્રોલ કેટેગરીના જે બી પ્રોડક્ટ હોય એના કાનૂન કાયદા મુજબ 10%નો વધારો એ દરેક વખતે કરતી હોય છે. અત્યારે હાલ જે રીતે ડબલ સિઝન છે એ મુજબ જે શરદી, ખાંસી અને તાવની જે બીમારી છે અને પ્લસ અત્યારે જે ઝાડા ઉલટી થાય, કારણ કે અત્યારે જે રીતે ગંદકી છે એ મુજબ ઝાડા ઉલટીના કેસોનું પ્રમાણ વધે, એટલે એ બધી દવાઓના પ્રમાણ વેચાણમાં ખૂબ મોટો વધારો થાય. શરદી ઉધરસના કેસો વધારે છે. એમાં એન્ટીકોલ ને એન્ટી ડાયરિયા જે ટેબ્લેટ છે એ વપરાય છે, જોડે પેરાસિટામોલ વપરાય છે. સામાન્ય નાગરિકને કેટલી તકલીફ પડે? મિડલ ક્લાસ મેં પહેલેથી મરતો આવ્યો છે અને મરવાનો જ છે, બટ જે દવા જરૂરી છે તો જરૂરી જ છે મેડમ, એમાં તો ચાલવાનું નથી. તો એ મોંઘવારી દવામાં હોય, પરંતુ જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ થઈ ગઈ છે તે પ્રકારે ઋતુગત બીમારીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. એક તરફ દવાઓના ભાવ પણ સતત વધી રહ્યા છે. જો કે ઋતુગત બીમારીના આંકડા સતત સામે આવે છે. એક તરફ કોરોનાના કેસોમાં પણ સતત વધારો છે, બીજી તરફ ઋતુગત બીમારીની પણ સંખ્યામાં વધારો થતા તબીબી આલમમાં પણ ચિંતા બની છે. કેમેરામેન મનીષ વાડિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તરફ અમરેલીના લીલિયામાં સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. પ્રાથમિક સુવિધાઓના મુદ્દે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. 500થી વધુ લોકોએ મામલતદાર કચેરીનો ઘેરાવ કર્યો. મહિલા, પુરુષો ઢોલ નગારા સાથે પહોંચી ગયા હતા અને રજૂઆત કરી હતી. ગટર, રસ્તા, પીવાના પાણી સહિતના મુદ્દે રજૂઆત થઈ હતી. પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. અને અમારા વર્ષોથી પડેલા પ્રશ્નોને લઈ અને આજ તારીખ 5ના રોજ અમને મામલતદાર સાહેબ શ્રીને તથા ટીડીઓ સાહેબ શ્રીને આવેદનપત્ર પાઠવેલ છે કે અમારા પ્રશ્નોનું નિરાકરણ જલ્દીથી લાવવામાં આવે. જેમ કે અમારા પ્રશ્નો છે ગટર લાઇનનું બોગસ થતું કામકાજ, વર્ષોથી નહીં બનેલા રોડ તથા પાણીનો પ્રશ્ન તથા રેલવેનું જે પાણી ડિવાઈડ કરવામાં અત્યારે હાલમાં આવ્યું છે તેના કારણે ઘરે ઘરે પાણી ગળી રહ્યું છે. અને ખાસ તો કરીને રોડ રસ્તાના અમારા પ્રશ્ન છે કે જ્યાં અમારા વિસ્તારમાં અત્યારે ચાલ્યા જેવું પણ નથી. અને સાઈનાથ પ્લોટ, સિવિલ પ્લોટ, મફત પ્લોટ, વેલનાથ પ્લોટ, આ 3-4 પરાના પ્રશ્ન લઈ અને અમે સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અમારે મારા ઘરના માણસને આંખે નુકસાન છે, અમારે હાલવું કઈ રીતે?
બસ એ અમારે રોડની તકલીફ છે. અમારા ઘર પાસે તમે ખાલી એક સરપંચ ને 2 મોટા સાહેબ આવીને ખાલી જોઈ જાઓ, તમને ખબર પડે કઈ રીતે હાલે છે. અમારા છોકરા પડે છે, અમે પડી છીએ, અને રોડ હારો જોઈએ અમારે, બીજું કઈ ન જોઈએ. આજે અમને જે અત્યારે આવેદનપત્ર અહીંયા ઓફિસે આપી ગયા છે, તો એ આવેદનપત્ર અન્વયે સત્વરે ઘટિત કાર્યવાહી કરીને પ્રશ્નનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને એની આગળની કાર્યવાહી માટે અમે એને મોકલાવી આપેલ છે. અને ઘણા બધા લોકો જે પ્રાથમિક સવલતો છે, પાણી, ગટર ને રોડને લઈને આવ્યા છે, ને રોડ છેલ્લા કેટલાક વર્ષોથી આ લોકો હેરાન થઈ શું છે? જોકે જે તમારું આવેદન અત્યારે અમને મળેલ છે એ બાબતે અમે એને સત્વરે કાર્યવાહી કરવા માટે આગળ એને અમે ફોરવર્ડ કરેલ છે અને મોકલી આપેલ છે, અને જે સંબંધિત છે એને ઘટિત કાર્યવાહી કરવા માટે એમને સૂચના આપી દીધેલ છે. લીલિયા શહેરના આજે 400 થી 500 લોકો જે છે ટીડીઓ અને મામલતદારનો જે છે ઘેરાવ કર્યો હતો. ખાસ કરીને વાત કરીએ તો લીલિયાના સાંઈનાથપરા જે છે તે અમુક વિસ્તારો છે, ત્યાં ખૂબ જ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય છે એ જોવા મળી રહ્યું છે. હું આપને દ્રશ્યો બતાવીશ કે આ જે દ્રશ્યો છે ખૂબ જ અહીંયા વરસાદી પાણી ભરાતા હોય અને વર્ષોથી આ સમસ્યાથી આ આસપાસના લોકો પીડાતા હોય છે. સ્કૂલે જતા બાળકો, વૃદ્ધો સહિતના લોકો અહીંયા અવારનવાર પડતા હોય છે, તેમજ માંદગી પણ એટલી જ અહીંયા થતી હોય છે. માંદગી જે છે વકરતી હોય છે, ત્યારે આસપાસના લોકો આશરે 400 થી 500 લોકો, મહિલાઓ અને પુરુષો સહિતના મામલતદાર અને ટીડીઓ ઓફિસનો જે છે ઘેરાવ કરીને મામલતદાર અને ટીડીઓને ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું ને તાત્કાલિક ધોરણે આજે ગંદકી છે એ દૂર કરવામાં આવે અને અહીંયા સીસી રોડ અથવા તો બ્લોક નાખી જે છે વ્યવસ્થા કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત સાથે લોકોએ માંગ કરી છે. પ્રદીપ ઠાકર, સંદેશ ન્યૂઝ, લીલિયા. ધારાસભ્ય ચૈતર વસાવાના રિમાન્ડ નામંજૂર થયા છે, ત્યારે લાફાકાંડમાં પોલીસે ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કર્યા. પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. રિમાન્ડ નામંજૂર થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં તેમને મોકલવામાં આવ્યા છે. આવતીકાલે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે. દલીલો કરવામાં આવી કે ભાઈ પોલીસને જરૂર નથી, આ રાજકીય કિન્નાખોરીથી રિમાન્ડની અરજી આપી છે એ નામદાર કોર્ટે રિજેક્ટ કરી છે. પછી આપણે જામીન અરજી આપી, હવે પોલીસે જાણી બૂજીને એમાં 307ની કલમ એટલે કે નવી કલમ 109 લગાડી છે, જેમાં 10 વર્ષની સજા છે, એટલે એ બી રિજેક્ટ કરાઈ. એમને અંદર રાખવા માટે જ આ કલમ લગાડેલી. એકચ્યુઅલી આ કલમનો કોઈ ઇનગ્રેડિયન્ટ્સ નથી, તો એ આજે રિજેક્ટ થઈ છે, એટલે સેશન્સ કોર્ટમાંથી જામીન લેવા પડશે. ધારાસભ્ય ચૈતર વસાવાને વડોદરા લાવવામાં આવ્યા છે. મેડિકલ તપાસ માટે સયાજી હોસ્પિટલ તેમને લાવવામાં આવ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. મેડિકલ તપાસ બાદ તેમને પરત લઈ જવામાં આવશે. રાજકોટના ધોરાજીમાં બિસ્માર રોડને લઈને વિરોધ જોવા મળ્યો. કોંગ્રેસ દ્વારા હેલ્મેટ પહેરીને વિરોધ કરવામાં આવ્યો હતો. હેલ્મેટ પહેરીને પદયાત્રા યોજવામાં આવી હતી. જમનાબાદ રોડથી જૂનાગઢ તરફના રોડ પર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે, ત્યારે રોડ પર ખાડાથી ધોરાજીના લોકોને હાલાકી પડી રહી છે. મહેમાન ધારાસભ્ય એટલા માટે કહું છું કે અમારા ધારાસભ્ય શ્રી રાજકોટમાં રહે છે અને આવા કાર્યક્રમોમાં જ હાજરી આપે છે. એમને આજે સવારે 7 વાગ્યાથી 7:45 સુધી જ્યારે લોકો રોડ રસ્તા ઉપર ન હોય કે લોકો એનો પ્રતિકાર ન કરે, લોકો એમને પ્રશ્ન ન પૂછે, એટલા માટે વહેલી યાત્રા કાઢી અને પૂર્ણ કરી છે. એ બંને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ધોરાજી શહેરના મતદારોને, ધોરાજી શહેરના લોકોને જે રોડ રસ્તા બાબતે તકલીફ પડી રહી છે એનો વાસ્તવિકતાનો ખ્યાલ આવે એટલા માટે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા ધોરાજીના ખરાબ રસ્તાઓની વાત આ બંને પ્રતિનિધિઓ સુધી પહોંચે એટલા માટે હેલ્મેટ યાત્રાનું આયોજન કર્યું છે. ખરેખર ધોરાજીના જે રોડ રસ્તાઓ, ખરાબ રોડ રસ્તાઓ છે એને મૂકી અને જે કોંગ્રેસ શાસિત નગરપાલિકા હતી ત્યારે જે રોડ રસ્તાઓ, સારા રોડ રસ્તાઓ બનાવેલ હતા, એ રોડ રસ્તાઓ ઉપર આ કેન્દ્રીય મંત્રી અને અતિથિ ધારાસભ્યશ્રી દ્વારા સાયકલ યાત્રા યોજવામાં આવી હતી. આ કેન્દ્રીય મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીને ચૂંટવા માટે જે સાયકલનો મતદાર યાત્રા હતો, સાયકલ લઈને જે મતદાન કરવા જતો હતો, એ મતદાનની વેદના અમે રજૂ કરવા માટે અને સાંસદ અને ધારાસભ્યશ્રીને સંદેશો આપવા માટે કે ધોરાજીના જે રોડ રસ્તાઓ છે જેમાં મુખ્યત્વે જમનાવર રોડ, જુનાગઢ રોડ અને ઉપલેટા રોડ
જ્યાં ચાલીને પણ નીકળવું હોય તો હેલ્મેટ પહેરીને નીકળવું પડે, નહીતર જીવનું જોખમ હોય તેવી પરિસ્થિતિ છે. જ્યારે વાસ્તવિક રીતે અમે એને બતાવવા માટે આજે એક હેલ્મેટ યાત્રા યોજી છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ રાજીનામું આપી દીધું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણીનો વિવાદ વકર્યો છે ત્યારે કેશન પટેલની વરણીને લઈને વિવાદ વકર્યો છે. જિલ્લા મહામંત્રી અજીત ગરાસિયા દ્વારા રાજીનામું આપી દેવાયું. મહામંત્રીના એઆઈસીસીના મેમ્બરો પર ગંભીર આક્ષેપ તેમણે કર્યા. એઆઈસીસીના મેમ્બરો પર ભાજપના સ્લીપર સેલ છે તેવું તેમણે કહ્યું. રજૂઆત કરવા છતાં કિશન પટેલની વરણી રદ ન કરાઈ, જેને લઈને તેમણે રાજીનામું આપી દીધું. અને છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી 2014 પછીની જે પરિસ્થિતિ છે અને તે પરિસ્થિતિ માટે જે વ્યક્તિ જવાબદાર છે અને જે ભાજપ જોડે રહી અને સ્લીપર સેલનું જે કામ કરે છે અને તેની અંદર હવે તો એઆઈસીસીના લોકો પણ આવી ગયા છે અને તેમણે પણ સ્લીપર સેલ. તો પોરબંદર મનપા સામે પ્રજાની જીત થઈ છે. વેરા વધારો હાલ પૂરતો સ્થગિત કરાયો છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા બેઠક કરવામાં આવી અને બેઠકના અંતે વેરા વધારો સ્થગિત કરાયો છે. કોઈ કરવેરા વધે નહીં એનો ખ્યાલ રાખીને નવેસરથી કરવેરા અંગેની નિર્ણય કરવામાં આવશે અને જે નાગરિકોએ અત્યાર સુધી જે કરવેરા ભરી દીધા છે નવા દર પ્રમાણે, એ નાગરિકોને કરવેરામાં જ્યારે કરવેરા અંગેનો નિર્ણય થશે ત્યારે એ વધારાની રકમ એને એમાં મજરે આપવામાં આવશે. તરફ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પાટણ વિધાનસભા વિસ્તારના 100 નવનિયુક્ત સરપંચોના સન્માન માટે કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મોટા પ્રમાણમાં ગામડાઓના સરપંચો જોડાયા હતા. સન્માન સમારોહમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ચંદનજી ઠાકોરે હાજરી આપી હતી. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે વિરોધ પક્ષના નેતા બનવાની રેસમાં તેઓ નથી અને બનવાના પણ નથી. અને 100 પંચાયતોમાંથી 100 સરપંચો હાજર રહી અને કોંગ્રેસના ધારાસભ્ય આયોજન કરતા હોય અને 100% હાજરી હોય, એ કિરીટભાઈની કામગીરી, એમનો સરપંચો સાથે અને લોકો સાથેનો નાતો, કામ કરવા માટેની પદ્ધતિ, સરકારની યોજનાઓ, ધારાસભ્યની ગ્રાન્ટો અને તમામ ક્ષેત્રમાં જ્યાં પણ લોકોને જરૂર પડે, એડમિશનનું હોય, હોસ્પિટલનું હોય, સરકારી અધિકારીનું કામ હોય, તો રાત દાડો એ લોકલ રીતે કામ કરે છે અને એ પ્રેમ સ્નેહ અને લાગણીના લીધે એ તમામ સરપંચો અત્યારે હાજર રહ્યા છે. પાટણના ધારાસભ્ય તરીકે મારી જ્યાં પણ જરૂર હોય મેં એમને ખાતરી આપવાની, પક્ષાપક્ષીથી દૂર રહી ખાતરી આપવાની અને એમને સહયોગ આપવો હોય. હું ફરીથી કહું છું, કોંગ્રેસ પાર્ટીએ મને દંડક બનાવ્યો છે. હું વિરોધ પક્ષના નેતા કે પ્રદેશ પ્રમુખની કોઈ લાઇનમાં નથી અને મારે બનવાની કોઈ. આ તરફ સહકાર મંત્રાલયના 4 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ અમૂલ ડેરી ખાતે સ્થાપના દિવસની ઉજવણી થઈ. એનડીડીબીના નવા ભવનનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. અમિત શાહે શ્યામાપ્રસાદ મુખર્જીને અહીં શ્રદ્ધાંજલિ આપી હતી. શ્યામાપ્રસાદ ન હોત તો કાશ્મીર ભારતનો ભાગ ન હોત તેવું અમિત શાહે કહ્યું. ये भूमि सरदार पटेल की कर्म भूमि रही, ये भूमि मणिबेन की भी जन्मभूमि कर्म भूमि रही, जिनके नाम पर गुजरात की विधानसभा बनी, वो विठल भाई पटेल की भी एक जन्मभूमि कर्मभूमि रही और 8,40,000 से ज्यादा समितियां और करीब करीब 31 करोड़ लोगों के साथ जुड़ी ये समितियां, उनके अंदर नए प्राण फूंकने का काम नरेंद्र मोदी जी ने किया. હળવદના રાતાભી પ્રાથમિક શાળામાં 2017થી શિક્ષકોની ઘટ છે. ગ્રામજનોએ અવારનવાર ધારાસભ્યથી લઈને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં રજૂઆતો કરી છે, છતાં નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. રાતાભે પ્રાથમિક શાળામાં 16 શિક્ષકોનું મહેકમ છે, પરંતુ અભ્યાસ માત્ર 5 શિક્ષકો જ કરાવે છે. ત્યારે મોરબી જિલ્લામાં 717 શિક્ષકોની ઘટ છે. હળવદમાં 872 શિક્ષકોનું મહેકમ છે અને 94 શિક્ષકોની ઘટ છે. 519ની સંખ્યા છે અને સ્કૂલનું મહેકમ છે 16નું 9 + 6 + 1 એ રીતનું, અને 1 થી 5માં 6 શિક્ષકો અને 6 થી 8માં 9 શિક્ષકો, અને હાલની પોઝિશનમાં રાતાભેરમાં 5 શિક્ષકો જ હાજર છે અને 1 બેન રજા ઉપર છે, અને ટોટલ અત્યારે 11 શિક્ષકોની ઘટ છે. અને રજૂઆત વારંવાર કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ જાતના નક્કર
પગલાં કોઈ પણ અધિકારીએ લીધા નથી. વિદ્યાર્થીઓની સંખ્યા 519ની છે અને એની સામે 6 શિક્ષકો છે અત્યારે હાજર, અને ઓછામાં ઓછા 10 શિક્ષકો ઘટે છે. અને વારંવાર રજૂઆત કરવા છતાં મારા ગામનું શિક્ષણ બગડે છે. વારંવાર રજૂઆત કરવા છતાં શિક્ષકોની ઘટ પૂરી નથી થઈ. તો હું શિક્ષણ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખથી કરી અને ધારાસભ્ય સુધી રજૂઆત કરવા માગું છું ટીવીના માધ્યમથી કે મારા ગામમાં જેટલું બને એટલું ઝડપી શિક્ષકોની ઘટ પૂરી કરવા નમ્ર વિનંતી. તરફ સુરતના માંડવીમાં પત્નીની હત્યા કરનાર પતિ દિનેશ ડામોરની કાગડાપીઠ પોલીસે ગીતા મંદિર એસટી સ્ટેન્ડથી ધરપકડ કરી છે. પત્ની સુમિત્રાબેન ડામોરે વતન જવાની જીદ કરતા પતિ દિનેશ ડામોરે ઉશ્કેરાઈ જઈ પત્નીની હત્યા કરી હતી. આરોપી એસટી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. કંકાસ અને પોતાના અંગત પ્રશ્નોને લીધે પોતાના પત્ની સાથે ઝઘડો થયેલ હતો અને આજથી 5-6 દિવસ પહેલાં પોતાના પત્નીને સાંજના સમયે સાડીનો ઉપયોગ કરીને ગળો ટૂંકો આપીને તેઓનું હત્યા કરેલ હતી. ત્યારબાદ તેઓએ તાત્કાલિક પત્નીની ઉપર કાપડ ઓઢાડીને પોતાનો જે રૂમ હતો તેને લોક મારીને ત્યાંથી ભાગી છૂટેલ હતા. તરફ અમદાવાદના ખોખરામાં મિત્રોએ ઝઘડાની અદાવતમાં મિત્રની હત્યા કરી હતી. આ મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ મૃતકના દીકરાના જન્મના દિવસે હોસ્પિટલની બહાર જ પિતાની હત્યા કરી નાખી. 2 જુલાઈએ સંજીવની હોસ્પિટલની બહાર રવિની જાહેરમાં હત્યા કરાઈ. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક રવિ ખટીક અને આરોપીઓ હાર્દિક ઉર્ફે મોદી શુક્લ, નિખિલ બીસ્ટ અને સાગર રાજાવત મિત્રો હતા. ત્યારે મૃતક અને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. નિખિલ બિસ્ટ, સાગર રાજાવત અને હાર્દિક શુક્લા નામના વ્યક્તિ તેની ઇકોસ્પોર્ટ ગાડીમાં આવેલા અને સંજીવની હોસ્પિટલની નીચે તે જગ્યાએ રવિ ખટીક નામનો વ્યક્તિ ઊભો હોય તેને છરીના ઘા મારીને અને લોખંડની પાઇપ મારીને ઈજા કરેલ હતી અને ત્યાંથી નાસી છૂટેલ હતા. આ સમગ્ર તપાસ દરમિયાન એવું ધ્યાને આ 3 આરોપીઓની ખોખરા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. બાવળામાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી હતી. બાવળાના કોર્પોરેટર સહિત 8 જુગાર રમતા ઝડપાયા હતા. પરસોત્તમ રાઈસ મિલની ઓફિસમાં તેઓ જુગાર રમી રહ્યા હતા. ભાજપ કોર્પોરેટર દીપક ભટ્ટ સહિત 8 વ્યક્તિઓ ઝડપાયા છે. બાવળા પોલીસે 13.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. કોર્પોરેટર સહિત 2 જુગારી દારૂના નશામાં ઝડપાયા છે. ગાંધીનગરમાં સોનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ છે. દાગીના ધોવાના બહાને તેઓ છેતરપિંડી કરતા હતા. આરોપી સોનું ઓગાળીને લઈને ફરાર થઈ જતા હતા. છેતરપિંડી કરનાર 3 આરોપીઓ ઝડપાયા છે. સેલ્સમેન હોવાનું કહીને તે લોકોનો સંપર્ક કરતા હતા. જૂના વાસણો સાફ કરી આપી વિશ્વાસ કેળવતા હતા અને બાદમાં સોનાના દાગીના ધોવાનું કહીને છેતરપિંડી આચરતા હતા. વડોદરાના ગોત્રી વિસ્તારમાં બેન્જામિન વર્લ્ડ સ્કૂલમાં સંદેશ દૈનિક દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં 1500થી વધુ બાળકોથી લઈને લોકો જોડાયા હતા. સિનિયર સિટીઝન્સ માટે પણ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. હાલોલ અને આસપાસના નાના ટાઉનમાંથી પણ મોટી સંખ્યામાં સ્પર્ધકોએ તેમાં ભાગ લીધો હતો. સ્પર્ધકોને વાસુ હેલ્થકેર કોમ્પ્લિમેન્ટરી ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરાયા હતા, જ્યારે સ્કાય બ્લુ તરફથી સ્ટેશનરી પ્રોવાઈડ કરાઈ હતી. તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. અહીં આગળ બેન્જામિન વર્લ્ડ સ્કૂલમાં આજે સંદેશ, વાસુ અને સ્કાય બ્લુ સ્ટેશનરી શોપ આ લોકો તરફથી એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 1થી લઈને 12 ધોરણ સુધી શાળા માટે, કોલેજના વિદ્યાર્થીઓ માટે તેમજ ઓપન કેટેગરી છે, જેમાં કલા શિક્ષકો તેમજ વાલી લોકો પણ આપણે ભાગ લઈ શકે છે. આ ઉદ્દેશ્ય સંદેશનો હતો કે આપણે દરેક છોકરાઓને ભેગા કરીએ અને એક ડ્રોઈંગથી શરૂઆત કરીએ. આના પછીથી દર મહિને અમારી એક છે કે દરેક મહિને એક ઇવેન્ટ સંદેશ દ્વારા ઓર્ગેનાઇઝ થાય અને છોકરાઓને ભેગા કરીને એનું પોતાનું કૌશલ્ય જે છે એ બહાર નીકાળી શકે. આ ડ્રોઈંગ કોમ્પિટિશન અંદર 1થી 12 ધોરણ સુધીના છોકરાઓ અને ઓપન કેટેગરી પણ રાખી હતી. એની અંદર તકરીબન 1450 થી 1500 છોકરાઓ અને લોકોએ ભાગ લીધો હતો. આની અંદર ये सारे बच्चों को छोटे बच्चे न्यू बॉर्न बेबी से लेकर 14 ईयर्स तक के बच्चों के लिए है. तो ये ऐसे हमने एक कॉन्सेप्ट की तरीके से सारे बच्चों को दिया था. प्लस जितने भी विनर हैं उनको गिफ्टिंग किया है. એવું વિચારે છે કે આગળ બધી પેન્ટર બનશે ના
એક આર્ટિસ્ટ બનશે એવું નથી વિચારતા. એટલે પેરેન્ટ્સને મોટિવેશન કરવામાં આવે તો વધુ જાગૃતિ આવી શકે. એટલે આજે પ્રોગ્રામ કર્યો એમાં ખૂબ આનંદ મળ્યો, ખૂબ મજા આવી, એટલે બાળકોને પણ મજા આવી. બેન્જામિન સ્કૂલમાં સંદેશ દ્વારા જે ડ્રોઈંગ કોમ્પિટિશન યોજવામાં આવ્યું તે એક સારું આયોજન છે, જેનાથી છોકરાઓને બહુ સરસ મોટિવેશન મળે છે. અને આવી કોમ્પિટિશન વારંવાર સંદેશ કરતું જ હોય છે, પાસ્ટમાં પણ કરેલી છે, અને જેનાથી છોકરાઓને બહુ મોટિવેશન મળે છે. बच्चों के ड्राइंग कॉम्पिटिशन में पार्टिसिपेट किया है, उसके लिए यहाँ आए हैं हम लोग. अमृत विद्यालय स्कूल से बच्चे पढ़ते हैं, उसमें से इन्फॉर्म किया, इसके लिए हम लोग यहाँ कॉम्पिटिशन में आए हैं. क्या कहोगे फिरानगरी में ऐसी कॉम्पिटिशन हो रही है? बहुत ही अच्छा है, अच्छा लगा, बच्चों को एनकरेजमेंट मिलता है, थोड़ा अच्छा लगा. સંદેશ દ્વારા ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું હતું. એમાં અમે એઝ અ ગિફ્ટિંગ પાર્ટનર સ્ટેશનરી સપ્લાય કરેલી છે. અમે અહીંયા ઓપી રોડ પર સ્ટેશનરી ઓપન કરેલી છે, સ્ટેશનરી માર્ટ. ત્યાં ઘણી બધી ક્રિએટિવ પ્રોડક્ટ્સ પ્લસ પ્રીમિયમ સ્ટેશનરી, ઓફિસ સ્ટેશનરી મેન્ટેન કરેલી છે. સંદેશ દ્વારા ખૂબ સરસ સુંદર એક ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ફક્ત વિદ્યાર્થીઓને પણ એમના પેરેન્ટ્સ, માતા પિતાઓને પણ ભાગ લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવે છે. અને સુંદર આયોજનને કારણે એનો આનંદ બમણો થઈ રહ્યો છે. જેમાં નાનાથી માંડી મોટા બધા જ વ્યક્તિઓ અલગ અલગ વિવિધ પ્રકારની કેટેગરીઝમાં પાર્ટિસિપેટ થયેલા છે. તરફ રાજકોટના ધોરાજીમાં ફિટ ઇન્ડિયા અભિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાયકલ યાત્રામાં જોડાયા. સન્ડે ઓન સાયકલ ફાઇટ ઓબેસિટી અંતર્ગત આ યાત્રા યોજાઈ હતી. ધોરાજીના વિવિધ વિસ્તારમાં આ સાયકલ યાત્રા યોજાઈ. ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા હતા. આખા દેશની અંદર એક મૂવમેન્ટ બની ચૂકી છે. ફિટ ઇન્ડિયા તહેત ચલાવવામાં આવી રહેલી સન્ડે ઓન સાયકલની અંદર આ રવિવારે થીમ હતી સોસાયટીના મંડળો દ્વારા સન્ડે ઓન સાયકલ થાય. ગઈકાલ સુધી ફિટ ઇન્ડિયા પ્લેટફોર્મ પર 6000થી વધારે સ્થાનો પર દેશમાં વિવિધ સોસાયટીના મંડળો દ્વારા સન્ડે ઓન સાયકલનું આયોજન કરવામાં આવ્યું છે. આટલી મોટી સંખ્યાની અંદર લોકો સાયકલ સાથે જોડાઈ રહ્યા છે. લોકો સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે. આજે સન્ડે ઓન સાયકલ એટલે કે યુવાનો દ્વારા યુવાનો સાયકલનો યુઝ કરે અને બીજા બધા લોકો પણ સાયકલનો યુઝ કરે, જેના દ્વારા બધાનું હેલ્થ અને આરોગ્ય સારું રહે. એના માટે સરકાર દ્વારા આ એક સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. અને ઘણા બધા યુવાનો આજે સાયકલ દ્વારા ધોરાજીમાં અમે બધાએ રેલી કરી હતી. અને સાથે સાથે આપણે અહીંયા આજે કેબિનેટ મિનિસ્ટર આપણા મનસુખભાઈ માંડવિયા પણ આવ્યા હતા. એમને પણ અમને મળવાનો મોકો મળ્યો. અને સાથે સાથે અમે પણ બીજા જે પણ લોકો અમને જોઈ રહ્યા છે એ લોકોને પણ અમે વિનંતી કરશું કે જો થઈ શકે તો તમે પણ અઠવાડિયામાં એકવાર દર રવિવારે સાયકલનો યુઝ કરજો, જેથી જો સાયકલનો યુઝ કરવાથી આપણી હેલ્થ પણ સારી રહેશે અને સાથે બીજા પણ ઘણા બધા બેનિફિટ સાયકલ ચલાવવાના છે. અહીંયા અમે ધોરાજીમાં સાયકલ રેલીમાં જોડાયેલા હતા, જેમાં કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા પર હાજર રહ્યા હતા અને જૂનાગઢના પોલીસનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે અમને. અમે પણ અહીંયા સાયકલ રેલીમાં જોડાયા હતા. તમે પણ સાયકલનો યુઝ કરો અને પેટ્રોલ ડીઝલની બચત થાય તેવું માનવાનું છે. આ સાયકલ ચલાવવાથી કેવી સ્ફૂર્તિ આવે છે, કેવો ફાયદો થાય? હા, સાયકલ ચલાવવાથી ઘણી સ્ફૂર્તિ આવે છે અને શરીરની ઘણી જાતની કસરત પણ થાય છે, જેથી તમે લોકો પણ અઠવાડિયામાં એકવાર રવિવારમાં સાયકલ જરૂર ચલાવવી જોઈએ.